बाइक गाड़ी को असांखे लाभ कटे मिले 5 महीना पूरा है हाँ हाँ नगर प्रदेश
આજે મહાત્માને સેવા દેજો. સાધુ ભગવાન सर्वसंपत्ति हेतु ओम नमः पार्श्वनाथाय विश्वचिंतामणीयते शांति पुष्टि महापुष्टि ज्योति कीर्ति विधाय ओम देव्या सर्वाधिव्याधिनाश जयादिनाख्या विजयाख्या पराचित्यानुदति शाम्बालय करे यक्ष विद्यादिने विरन्वित ओम अस्यावसा नमस्तत्र त्रैलोक्यनाथता चतुष्षष्टि सुरेन्द्रास्ते भाषन्ते छत्रचामरे श्री शंखेश्वर मंडल पार्श्वजन पर्वत कल्पतरु दुष्टनाथं पुरे देवांशिकं नाथ
માસો અન્ય જાડી જાય નિશ્ચિયાય પદેડ બંધા દેવા ઓછોજી સ્વામી આજ મારી ઈચ્છા મે માસો અન્ય જાડી જાય નિશ્ચિયાય દેનામી ઈચ્છા કારણ સંધિ સર્વર અબોધ પ્રવૃત્તિના કાર્ય ભાવ્ય નમો નમો વજ્રાયાનમ નમો લોહે સપસા એસો પંચાનમો સપમા મંગલાનં ચ સભ્યેસી ભવૈ ઓમ નમઃ પાર્શ્વનાથાય નિયતે શાંતિ દૃષ્ટિ વિનાયને ઓમ બ્રીમ વિદ્યાલ વૈતાલ સર્વાધિ વ્યાધિનાશી જયાચિતાખ્યા વિજયાખ્યા પરાચિતયાન્વિત દિશાંબાલૈર્ગરૈર્યક્ષૈ વિદ્યાદેવી કિરન્વિત ઓમ અસ્યા ઉષા નમસ્તત્ર ત્રૈલોક્યનાથતામ ચતુષષ્ટિ સુરેન્દ્રાસ્તે ભાષન્તે છત્રચામરે શ્રી શંખેશ્વરમંડલ પાર્શ્વજીન પ્રણતકલ્પતરુ ચૂરય દુષ્ટવ્રાતમ પૂરય મે વાંછિતમ નાથ મંગલમ પદ્મજીતાદ્યા મંગલમ કનકો ગુરુ મંગલમ સૂર્યદેવેન્દ્ર કલાપૂર્ણોસ્તુ મંગલમ કલાપૂર્ણોસ્તુ મંગલમ કલાપૂર્ણોસ્તુ મંગલમ મંગલમ પદ્મજીતાદ્યા મંગલમ કનકો ગુરુ મંગલમ સૂર્યદેવેન્દ્ર કલાપૂર્ણોસ્તુ મંગલમ કલાપૂર્ણોસ્તુ મંગલમ કલાપૂર્ણોસ્તુ ભગવાન કહે છે આ માનવ જીવન આવી અણમોલ અને અદ્ભુત ક્ષણો મળે. બોલો આ માનવ અવતાર શું કરીએ તો સફળ થાય? તમે બધા હોશિયાર છો. પેલા તો તમે જયારે ખેતી કરતા ત્યારે તો ઠીક હતા, અભણ હતા તમારા બધા બાપ દાદાઓ, પણ તમે તો અત્યારે બધા એમ માનવા લાગ્યા કે અમે તો ઇન્ટરનેટના જમાના, અમે તો એઆઈ ના જમાનાના, અમારા વડીલો બધા બળદગાડાના જમાનાના હતા. એ તો બધા કઈ સમજતા નહોતા. તમે તો બધા બહુ સમજો છો ને. તમારા વડીલો કરતા તમે બહુ ડાયા ને, અને એટલે તો તમે આદોઈ છોડીને મુંબઈ પહોંચ્યા. હવે તમને બધાને ઘરડા ઘરડો કરી દઈએ, અથવા તો સ્કૂલો બંધાવી દઈએ, કોલેજો કરી દઈએ. શું કરીએ તો માનવ જીવન સફળ? મારા સાહેબ એક જ વાત છે, રૂપિયા કમાઈએ માનવ જીવન સફળ. 10 દુકાન હોય, 100 કરોડ રૂપિયા હોય, અને 10 જણા ચમચા હોય આજુબાજુ બેઠેલા, શું કે માલિશ કરનાર, અમારું માનવ જીવન સફળ. બોલો તમારા મનમાં જે હોય તે બોલો. શું કરીએ તો સફળ?
ચલો માની લો કે તમને 10 કરોડ નહીં, 100 કરોડ નહીં, 500 કરોડ કે 5,000 કરોડ મળ્યા. સાંભળતા તો સારા લાગે. 5,000 કરોડ મળ્યા તો તમે સુખી નક્કી? હા? એ તો હવે અમે અહીં બોલો છો. આ તો મારા સાહેબ બેઠા છે સારું સારું બોલવા. એ જ નહીં, અમારી આગળ સારું સારું બોલો અને બહાર જઈને પાછા રૂપિયા માટે ઝઘડો તો તમે તમારા વિચારોમાં ને તમારી જીદમાં એક વાક્યતા નથી. લખનસિંહભાઈ, જે હોય તે બોલો. રૂપિયા તમને ગમે બોલો ને તમે. અરે 5,000 કરોડથી સંતોષ ન થતો 50,000 કરોડ શું જાય શું છે બોલવામાં? 50,000 કરોડ મળી જાય. ઓ વેચી ભાડા તો આખી દુનિયામાં અંધારા પણ એક વેચી ભાડા બતાવવું પડે ભાડા. બરાબર ને? એક વેચી ભાડા 50,000 કરોડ તમને મળે એટલે અમારા વેલજી ભાડા કે બસ પછી તો અમે આકાશમાં ઉડીએ. પછી તો મારા જે મનની અંદર આવે એવા એવા પ્રકારના પ્લાનિંગ બનાવી શકીએ. દુનિયાની અંદર કંઈ પણ કરવું હોય તો પેલા શું જોઈએ? રૂપિયા. બરાબર છે? એના સિવાય તો તમને બીજું કઈ યાદ આવતું જ નથી ને. આ તો સારું છે કે અત્યારે આધોઈ છોડી શું કે મુંબઈ છોડીને આધોઈમાં આવેલા છો એટલે તમને અત્યારે દુકાન ઓફિસ એ બધું થોડું ઓછું. આમ તો અંદર તો બેઠો મોબાઈલમાં તો અત્યારે બધું બેઠેલું જ છે ત્યારે પણ તમને ખબર છે તમારી ઈચ્છાનુસાર કદાચ 50,000 કરોડ રૂપિયા મળી જાય તો તમે સુખી. પરદેશની અંદર એક જીન મોરિસ નામનો મોટો તત્વચિંતક છે. એ મોટા તત્વચિંતકે દુનિયાને કયો માર્ગ બતાવ્યો? આ દુનિયા કેમ દુખી? તો કે ઈચ્છા પ્રમાણે થતું નથી એટલા માટે દુનિયા દુખી. બસ તમારા મનમાં જે ઈચ્છા થાય એ પૂરી કરો તો તમે સુખી થઈ. ખાવાની ઈચ્છા થઈ ખાઈ લો, પીવાની ઈચ્છા થઈ પી લો, સુવાની ઈચ્છા થઈ સુઈ જાઓ અને ફરવાની ઈચ્છા થઈ ફરી લો. બસ તમે ઈચ્છાને દબાવો તો તમે દુઃખી થશો. ઈચ્છાને દબાવવાની નહીં, ભોગી લો. બોલો આ તમને ગમી જાય ને? ભાઈ આવી વાત તમે સાંભળો તો તમને કેવી ગમી જાય? આમ આપણા મારા સાહેબ તો હરવાની છૂટ નહીં, ફરવાની છૂટ નહીં. આમાં હોટલમાં કે પાપ લાગે, કે રાત્રિ મુખામાં પાપ લાગે, કદમૂરમાં પાપ લાગે. આની વિચારધારા કેટલી સારી. જે પણ મનમાં આવે ખાઈ લેવાનું, જે પણ મનમાં આવે પી લેવાનું, જ્યાં પણ ઠીક પડે ત્યાં ફરી લેવાનું. એટલે સારું મારું એટલું અમને કોઈ અનુયાયીઓ મળતા નથી. અમારે તો ખાલી ઉદ્યાન તપની અંદર 500 માણસ ભેગા. અહીંયા તો તમારે બધું રિસ્ટ્રિક્શન આમાં અમને ક્યાં મજા આવે? અમે તમને ગમીએ છીએ. હા ઢોલ વાજા મારા સાહેબ ગમે પણ મારા સાહેબની અંદર એની સાધુતા તમને ગમે? મારા સાહેબની અંદર એની સાધના તમને ગમે? જૈન ધર્મ બીજાને તો ઠીક, જૈનોને પણ ખરેખર એના આચાર વિચાર ગમે છે. તમને શું લાગે જીન મોરિસની માન્યતા પ્રમાણે જો કરવા જા રામજીભાઈ દુનિયાના બધા માણસો સુખી થઈ જાય? તમને શું લાગે? તમારા મનમાં ઈચ્છા થઈ, અરે ભાઈ તમારા છોકરાની ઈચ્છા થઈ ડ્રગ્સ પીવાની, ડ્રગ્સ બોલો છૂટ આપી દેવાની આશીષને થઈ. હા અને તમારી પત્નીની ઈચ્છા થઈ પર પુરુષ સાથે ફરવા જવાની, કોઈને છૂટ આપી દેવાની? સુખી થઈ જાય નથી? અને પેલા પુટિનને મન થઈ જાય કે મારે અનુભવ ફોડવો છે અને એ ફોડી નાખે તો ચાલે? અને કોઈ માણસ આવ્યો આ લઈને જતો હોય અને ઈચ્છા થઈ કે સામા માણસને મારે ઠોકી દેવું છે તો એને કરવા દેવાનું? આ તો બહુ ગડબડ થઈ જાય. કોઈ ગુંડાને મન થઈ ગયું મારે થપ્પડ મારી વેલજી ભરાને એક થપ્પડ મારી દે તો એને કરવા દેવાનું? આ દુનિયાની અંદર છે ને બહુ અંધાધૂંધી ફેલાઈ જાય. આ રીતે કરવા જોઈએ તો આ કઈ સુખનો માર્ગ. અને તમને બધાને એક વાત કરું, તમારી બધાની ઈચ્છા જે રીતે તમે બધા ઈચ્છા કરો છો તે રીતે તમારી તમામ ઈચ્છા પૂરી થઈ જાય તોય તમે સુખી બની જ જાઓ. 100% વિશ્વાસ છે, કોન્ફિડન્સ છે તમને કે હું સુખી બની જ જઈશ? તો પછી મારો પ્રશ્ન ઉભો છે. તમે બધા હોશિયાર છો, ડાયા છો, સમજદાર છો,
ઇન્ટેલિજન્ટ છો અને અત્યારે તો કેટલી બધી ડિગ્રી લઈને બેઠેલા છો. કોઈ MBA છે, કોઈ LLB છે, કાંઈ નહીં તો MBA તો બધા જ છે. મને બધું આવડે છે. હવે આપણો આ પ્રશ્ન એવો છે, ભગવાન મહાવીર સ્વામીએ નક્કી કર્યું આખી દુનિયાને મારે સુખી બનાવવી છે. બોલો શું કરીએ તો દુનિયા સુખી થાય? પેલા તમારા મગજમાં શું કહે છે? ભગવાન મહાવીર સ્વામીને આપણે અત્યારે સાઈડમાં રાખીએ. તમારા બધાના મગજમાં શું બેસે છે? શું કરીએ તો દુનિયા સુખી થાય? એક વાત છે, જો માણસ સારો બને તો સુખી બની જાય. બરાબર? હવે માની લો કે તમે હોસ્પિટલ બંધાવી અને એની અંદર કોઈ ગુંડો તે રોગી થયો, એની દવા કરે, એ નિરોગી બન્યો અને નિરોગી બન્યા પછી હટ્ટો કટ્ટો બન્યા પછી એ ગુંડાગીર્દી કરશે, કારણ કે માણસ સારો નથી. બરાબર? બીમાર છે કે બીજું કઈ છે, એ કદાચ ગરીબ છે, એને તમે રૂપિયા આપ્યા, બીજું કઈ કર્યા અને બહાર જઈને પાછી એને બીજું બધું અંધાધૂંધી શરૂ કરી. એ બધાની અંદર મૂળ કારણ શું છે? માણસ સારો નથી. માણસ જો સારો હોય, હવે પ્રશ્ન એ પેદા થાય, આખી દુનિયાના તમામ માણસોને સારા બનાવવા એ શક્ય છે? શક્ય હોય કે નહીં એ સાઈડ ઉપર મૂલચંદભાઈ, એ અત્યારે ઇસ્યુ નથી આપણું. શક્ય હોય કે ન હોય પછીની વાત, 2 નંબરની વાત. પણ કરવા જેવું આ છે, મગજમાં બેસે છે. તમારા બધાના મગજમાં બેઠો, જો ખરેખર બેઠું હોય ને તો તમે અહીંયા બેઠા જ રહો. પણ જો તમે મુંબઈ ઉડી જાઓ, કેટલા સોડી કરનારા કેટલા છે, સોડીથી આગળ નીકળી ગયેલા કેટલા છે, એના સિવાય ભણનારા કેટલા છે, સારામાં સારો સ્વાધ્યાય કરી કેટલા છે, અરે મારા કરતા પણ ટક્કર મારે એવું વ્યાખ્યાન આપી અને આખી સભાને તરબળ કરનારા આ સાધ્વીજી ભગવંતો છે, રત્નો છે. અને ખરેખર આ સાધ્વીજી ભગવંતોના પગલાથી તમારી ભૂમિ પાવન થઈ. એ તમારા મનમાં પરાઈ. હવે મારા સાહેબ ક્યાંય નહીં જાય, આપણે કાંઈ વિનંતી કરીએ કે ન કરીએ કાંઈ હવે ચિંતા નહીં. હવે આવવાનું ક્યારે? બેંગ્લોરમાં ભાઈ કે અમારે 3 વખત આવવાનું. એક પ્રવેશમાં, બીજું પર્યુષણમાં અને ત્રીજું પરિવર્તન. પછી રામ રામ રામ. પછી આ બધા ચકલા એક ઘરમાંથી એક સભ્ય, ઓછામાં ઓછો એક સભ્ય અહીંયા રહેવો જોઈએ. 60 અપ 60 વર્ષ તમને ત્યાર પછી તમને કામ શું હોય તમે નહીં આપો. આધુનિકના માણસો છો, સમજદાર, ઇન્ટેલિજન્ટ, એટલા માટે તમને કહું છું. બોલો ફરીથી મારો પ્રશ્ન, શું કરવાથી જીવન સફળ? માણસ સારામાં સારો બનાવો. બરાબર? ખરાબ હશે ને તો રાડા રાડ ને ચીસા ચીસ કરશે, પોતે હેરાન થશે, આપણા ઘરને હેરાન કરશે, તાવ એને એકને હશે, ડુંગાઈ પ્રપંચ બધું કરશે. અને માણસ જો સારો હશે તો ગમે તે, જો એની પાસે કદાચ પૈસા નહીં હોય ને તો ઈમાનદારી પૂર્વક ભરશે, ઓછું હશે તો ઓછાથી ચલાવશે. પણ લુચાઈ, ડોંગાઈ કે કપટ ક્યારે નહીં કરે, દુનિયાને ક્યારે દુઃખી નહીં બનાવે. એ કદાચ બીમાર પડશે, ચૂપચાપ સહન કરશે, પણ ધમ પછાણા કરીને પોતે દુઃખી અને બીજાને દુઃખી નહીં બનાવે. કેમ કે માણસ સારો. તો ચલો, શું કરવાથી માણસ સારો થાય? આપણે જોવાશું એટલા માટે જ છે કે ભાઈ શું કરીએ તો માણસ સારો થાય. આપણે સારા તો થવું છે ને. આપણે બધા છે ને બીજાને 4 મહિના સુધી જીનવાણીનું શ્રવણ કરવાનું છે. બધા એટલું નક્કી કરો કે 1 મહિના બોનસ છે. હા 5 મહિના, 1 મહિના એક્સ્ટ્રા. 5 મહિનાનો અમે અમારી સ્થિરતા થવાની છે. તે દરમિયાન એક પણ ચુકાઈ એની પૂરી, જોકે અમને વિશ્વાસ છે, અમે જયારે ગયા વર્ષે ચૈત્રીવડી મુચતભાઈ ચૈત્રીવડી કરેલી તે વખતે પણ આખો હોલ અમારા પોપટભાઈ 90 વર્ષના જુવાન રોજ વ્યાખ્યાન સાંભળવા માટે ખુરશી લગાવીને સૌથી પહેલા આવી જાય. એટલે આમાં આખો આ જોઈનો સંઘ ખરેખર આજે જાણ ચોમાસાનો પ્રવેશો. મને તો કઈ કલ્પના જ નહીં કે તમે આ ઢોલ તૈયાર રાખ્યા હશે. મને તો એમ કે અત્યારે 4-5 ડોસીઓ આવશે અને અત્યારે આમ બેસી જશે. પણ આ તો આટલા બધા સાધુજીઓ, આટલા બધા સાવકો, એટલે આજે પણ આટલી બધી છે તો આવતીકાલે તમારો ઉત્સાહ ખરેખર ચાલુ હશે અને વધતા ઉલ્લાસે, જેટલો ઉલ્લાસ, જેટલો ભાવ આપણો વધે
એટલા આદર્શે કર્મની હિજરા થાય. ઓસવાલ નગર ના તમામ ભાઈઓ તરફથી આજનો આ પ્રવેશ અને એમના તરફથી આજની સંઘ પૂજન રાખેલ છે તેમનો લાભ આપવા નમ્ર વિનંતી. અને ઓસવાલ નગરના તમામ વ્યક્તિઓને આજનો માન આપી અને આદોઈ વિસા ઓસવાલ મૂર્તિ પૂજક જૈન સંઘના તમામ વ્યક્તિઓ વધાર્યા. અને ખરેખર ઓસવાલ નગરની આજની આ અમારું સ્વાગત પૂજ્ય ગુરુ ભગવંતનો પ્રવેશ જોરદાર કર્યો તે બદલ ગોસવાલ નગરનો પણ શ્રી આદોઈ વિસા ઓસવાલ મૂર્તિ પૂજક જૈન સંઘ ખૂબ ખૂબ આભાર માનું. સ્વામી ભગવાન સ્વામી ભગવાન પૂજ્ય ગુરુદેવ કલાપુર સુરજીમાર સાહેબ, પૂજ્ય ગુરુદેવ કલાપુર કુમાર સાહેબ, પૂજ્ય કચ્છાધિપતિ કલ્પુ વિજયજીમાર સાહેબ, આજે આપણા આંગણે પધારે પૂજ્ય આચાર્ય ગુરુ ભગવાન મુક્તિચંદ્ર મુનિચંદ્ર સાહેબ, સાધુ મહારાજ, સાધ્વીજી મહારાજ, દેરાસર સંઘના ટ્રસ્ટીઓ, સર્વ શ્રાવક ભાઈઓ અને શ્રાવિકાઓ, આજે આધોઈ છીએ, આપણે બહાર નથી. એક આધોઈમાં એક આપણી નવી સોસાયટી બનાવી છે. એ સોસાયટીમાં આજે સાહેબજીએ લાભ આપ્યો. હું ગદગદ બોલું છું કે આજે સાહેબજીને જેટલું પ્રણામ કરું એટલા ઓછા છે. સામેથી એમણે મને કે મારે ઓસવાલ નગર આવું. મેં કીધું સાહેબ એક દિવસ માટે નહીં, ઘણા દિવસ માટે આવો. તો કે હમણાં તો એક દિવસે જવાય અમારાથી અને અમારે પણ ઈદનું પાલન હોય. એટલે સાહેબજીએ એક દિવસનો જે અમને લાભ આપ્યો એ અમારે 1000 દિવસનો સમજીએ છીએ. એટલે ખરેખર આપ સૌ સામૈયામાં ઓસવાલ નગર મધ્ય પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને અમે બધા આપે સાથે જ છીએ. કોઈ ઓસવાલ નગર અલગ નથી. એક સોસાયટી તરીકે અમે બનાવી છે અને એમાં સોસાયટીમાં રહી છીએ. અને આજે બધાએ સાધ્વીજી જે અમને લાભ આપ્યો છે આટલો મોટો, ખરેખર અમે ધન્ય બન્યા છીએ. અને હજી જરાક અમને વહેલા કીધું હોત તો વધારે વિશેષ સપોર્ટ કરે. અમને થોડુંક ટ્રસ્ટી સાહેબે થોડીક મોડી જાણ કરી છે. અને બધા ટ્રસ્ટી સારા છો, ઉત્સાહી છો. ખરેખર ઉત્સાહી ટ્રસ્ટી આવ્યા છે. અમે આનંદ લઈએ છીએ અને ખરેખર સંઘમાં એટલો ઉત્સાહ રહેશે એવી અમે આશા રાખીએ છીએ. ખરેખર બધાએ આપણે 60 ની ઉપરના જેટલા હોય, જેમ સાહેબજીએ કીધું, ખરેખર આપણા ગામનું જેમ મનોબરા જુઓ કેવો ચોમાસો થયો અને કેવી રીતે કરાવ્યું, તો એ થોડુંક નજરમાં રાખી આપણે આધુની આટલી જો પ્રજા હોય અને કમસે કમ 60 વર્ષના રિટાયર માણસ અહીંયા આવે ને તો બી ભયો ગયો. કારણ કે ત્યાં અમે તમે સાસુ હશે તો વહુને આડા આવશો, બાપા હશો તો છોકરાઓને આડા આવશો. અહીંયા સારી વ્યાખ્યાનવાણી સાંભળી પ્રભુ ભક્તિ કરો એવી બધાને હું મારા તરફથી વિનંતી કરું. જય ભગવાન. જય હો. જય હો.